શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 48 યોગસ્થ કુરુ કર્માણિ સંગ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વ યોગ ઉચ્યતે। હે અર્જુન, સફળતા અને નિષ્ફળતાની સર્વ આસક્તિ ત્યજીને તારા કર્મોના પાલનમાં સ્થિર થા। આવી સમતાને સમત્વ યોગ કહે છે। સમત્વ, જે આપણને બધા પ્રકારના સંજોગોને શાંતિથી સ્વીકારવા માટે સમર્થ કરે છે, તે એટલી પ્રશંસનીય છે કે શ્રી કૃષ્ણ તેને યોગ અર્થાત પરમાત્મા સાથેની સંધિ કહે છે। આ સમભાવ પૂર્વ શ્લોકમાં વર્ણિત જ્ઞાનને અમલમાં મૂકવાથી આવે છે। જ્યારે આપણે એ સમજી જઈએ કે પ્રયત્નો કરવા આપણા હાથમાં છે, પરિણામ નહીં, તો પછી આપણને કેવળ આપણા કર્તવ્ય પૂરતી જ નિસ્બત રહે છે। પરિણામ તો ભગવાનના સુખ માટે છે અને તેથી આપણે તેને ભગવાનને જ સમર્પિત કરવા જોઈએ। હવે જો પરિણામ આપણી અપેક્ષા પ્રમાણે ન મળે તો આપણે તેને શાંતિથી ભગવાનની ઈચ્છા તરીકે સ્વીકારીએ છીએ। આ રીતે આપણે કીર્તિ અને અપકીર્તિ, સફળતા અને નિષ્ફળતા, સુખ અને દુઃખ, આ બધું ભગવાનની ઈચ્છા સમજીને સ્વીકારવા સમર્થ બનીએ છીએ અને જ્યારે આપણે બંનેને સમાનતાથી અપનાવી લઈએ છીએ ત્યારે આપણામાં સમભાવ વિકસિત થાય છે, જેના વિશે શ્રી કૃષ્ણ સમજાવે છે। આ શ્લોક જીવનના ઉતાર ચઢાવનું વ્યાવહારિક નિવારણ છે। જો આપણે સમુદ્રમાં નાવ ચલાવતા હોઈએ તો એ કુદરતી રીતે અપેક્ષિત છે કે સમુદ્રના મોજાઓથી નાવમાં હલનચલન થશે। જો આપણે દરેક વખતે તરંગ દ્વારા નાવના હલનચલનથી વ્યથિત થઈ જશું તો આપણા દુઃખોનો કોઈ અંત નહીં રહે। જો આપણે એવી અપેક્ષા રાખીએ કે તરંગો જ ઉત્પન્ન ના થાય તો આપણે સમુદ્રને તેની પ્રાકૃતિકતાથી અલગ સ્વરૂપમાં ઢાળવાની વાત કરીએ છીએ। તરંગો સમુદ્રનું અભિન્ન તત્વ છે। એ જ રીતે જ્યારે આપણે જીવન સાગરમાંથી પસાર થઈએ ત્યારે તે બધા જ પ્રકારના તરંગો ઉત્પન્ન કરે છે જે આપણા નિયંત્રણમાં હોતા નથી। જો આપણે નકારાત્મક પરિસ્થિતિઓને દૂર કરવાનો સંઘર્ષ કર્યા કરીશું તો પણ આપણે દુઃખને ટાળી શકીશું નહીં। પરંતુ જો આપણે આપણા ઉત્તમ પ્રયત્નોનો ત્યાગ કર્યા વિના માર્ગમાં જે કંઈ આવે તેનો સ્વીકાર કરતા શીખી શકીશું તો આપણે ભગવાનની ઈચ્છાને શરણાગત થઈ શકીશું અને તે જ સાચો યોગ છે।